ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સેના દ્વારા કાશ્મીરમાં થયેલ હુમલાનો બદલો લેવા ગઈકાલે મોડી રાત્રે પાકિસ્તાનના આતંકી ઠેકાણા ઉપર એર સ્ટ્રાઇક કરવામાં આવી. તેની ઉજવણીના ભાગ સ્વરૂપે જામનગર શહેરના બંસીભાઈ નાગોરી નામના એક દેશભક્ત દ્વારા શરીર ઉપર રાષ્ટ્રીય ધ્વજ લપેટી રસ્તા ઉપર લોકોના મોઢા મીઠા કરાવવામાં આવ્યા હતા. મારું નામ બંસીભાઈ નવીનચંદ્ર મણિયાર. હું પોલીસ હેડક્વાર્ટરની પાછળ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહું છું. અને ગઈકાલે જે મેં રાતના 1:30 વાગે સમાચાર જોયા તે પછી આજ સવારના મેં નક્કી કરેલું કે ગમે તે થાય આપણે બધાને મીઠું મોઢું કરાવવા નીકળવું. આ 100 જણાને મારી નાખ્યા છે, એમાં સારું કામ કરેલું છે. અને પ્રધાનમંત્રી અને આપણા જે લશ્કરે સારામાં સારું કામ કરેલું છે. એટલે એને હિસાબે હું સવારના પૂરમાં મીઠું મોઢું કરાવવા માટે મારા ઘરેથી નીકળી અને 7 રસ્તા થઈ અને સીધો આવ્યો લાલ બંગલાથી હવાઈ ચોકથી વચ્ચે ટાવર અને આ બાજુ આવ્યો. આ બસ મીઠું મોઢું કરાવતો ગયો અને બધાને બોલતો ગયો, મીઠું મોઢું કરાવતો ગયો અને બોલતો ગયો કે ભાઈ તમે મીઠું મોઢું કરો અને ઇન્ડિયન હો, હિન્દુસ્તાની હો તો મીઠું મોઢું કરો, હિન્દુસ્તાની હો તો મીઠું મોઢું કરો. અને આ જે પાકિસ્તાનનો છે એના 4 ભાગલા થઈ જાય એવી તમે પ્રાર્થના કરો.